નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દીકરી પરત ફરતા પિતા ચોધાર આંસુએ રડી પડ્યા. વડોદરાની ખુશ્બુ પટેલ ઘરે પહોંચી. ભાઈએ કહ્યું, પ્લેનમાં હાથકડી પહેરાવાના કારણે બહેનની માનસિક હાલત ખરાબ છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોને ડિપાર્ટ કરતા 5 તારીખે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા, જ્યાંથી 33 ગુજરાતીઓ આજે 6 ફેબ્રુઆરીએ વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં 28 લોકો ઉત્તર ગુજરાતના છે, જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને 1 દક્ષિણ ગુજરાતનો છે. ત્યારે પોલીસ દ્વારા તેમના વાહનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર આવેલા 33 ગુજરાતીઓની અહીં પૂછપરછ કરવામાં આવી ન હતી, પરંતુ તેઓના વતનમાં લઈ ગયા બાદ જે તે જિલ્લાની એલસીબી કચેરીઓ તેઓનું ઇન્ટ્રોગેશન કરાશે. વડોદરાની લુણા ગામની યુવતીને તેના ઘરે પહોંચતા જ પરિવારજનો ભાવુક બન્યા હતા અને કહ્યું હતું કે દીકરીને જોઈને ખુશ છીએ. અમેરિકાથી પરત ફરેલા ગુજરાતના લોકો. વ્યક્તિનું નામ, જિલ્લો: જયેન્દ્રસિંહ મહેસાણા, હિરલબેન મહેસાણા, જસવંતસિંહ સતવંતસિંહ પાટણ, હેતુલકુમાર મહેસાણા, પ્રેક્ષા ગાંધીનગર, જિજ્ઞેશકુમાર ગાંધીનગર, રુચિ ગાંધીનગર, પિન્ટુકુમાર અમદાવાદ, ખુશ્બુબેન વડોદરા, સ્મિત ગાંધીનગર, શિવાની આણંદ, જીવણજી ગાંધીનગર, નિકિતાબેન મહેસાણા, એશા ભરૂચ, જયેશભાઈ અમદાવાદ, બીનાબેન બનાસકાંઠા, એનીબેન પાટણ, હેતુલકુમાર પાટણ, મંત્રા પાટણ, કિરણબેન મહેસાણા, માયરા ગાંધીનગર, રિષિતાબેન ગાંધીનગર, કિરણસિંહ ગાંધીનગર, મિત્તલબેન ગાંધીનગર, અય્યાસિંહ મહેસાણા, ધ્રુવગીરી ગાંધીનગર, હેમલ મહેસાણા, હાર્દિકગીરી મહેસાણા, હેમાનીબેન ગાંધીનગર, એન્જલ ગાંધીનગર, અરુણાબેન મહેસાણા, માહી ગાંધીનગર, જિજ્ઞેશકુમાર ગાંધીનગર. પાટણના મણુદ ગામના વતની અને સુરતથી 6 મહિના પહેલાં અમેરિકા ગયેલા કેતુલ પટેલનો પરિવાર આજે અમેરિકાથી એસઓજી પોલીસ મણુદ ગામ મૂકીને ગઈ હતી. ત્યારે ગ્રામજનોએ જણાવ્યું હતું કે પરિવાર આવી ગયો છે અને ગભરાઈ ગયો છે, એટલે મીડિયા સામે આવશે નહીં, તમે જણાવ્યું હતું. અમેરિકાથી ડિપાર્ટ કરવામાં આવેલા 33 ગુજરાતીઓ આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જે તે જિલ્લાની પોલીસ તેઓને પોતાના વતન ખાતે લઈ ગઈ હતી. ગાંધીનગરના ખોરસ ગામના રહેવાસી હસમુખભાઈ દરજીના પુત્ર કેતુલ દરજીને પણ ડિપોર્ટ કરવામાં આવ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા ખોરસ ગામ ખાતે તેમના પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે પરિવારજનો અને ગ્રામજનો આ બાબતે કોઈ પણ વાતચીત કરવા માટે તૈયાર નથી. એરપોર્ટથી કેતુલ દરજી હજી ઘરે પહોંચ્યા ન હોય તેવું જાણવા મળ્યું હતું. ખુશ્બુ પટેલની તેના ઘર પર જ પ્રાથમિક પૂછપરછ. અમદાવાદ એરપોર્ટથી ખુશ્બુ પટેલને લઈ પોલીસ પાદરા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ત્યાંથી તેના ઘરે ગઈ હતી. ખુશ્બુની તેના ઘર પર પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. ડિટેઇલ ઇન્ટ્રોગેશન બાદમાં કરવામાં આવશે. અમેરિકાથી ડિપાર્ટ કરાયા બાદ વડોદરાના લુણા ગામની ખુશ્બુ પટેલ તેના ઘરે પહોંચતા જ પિતા જયંતિભાઈ પટેલ ભાવુક બન્યા હતા. પિતાએ રડતા રડતા કહ્યું હતું કે હવે દીકરીને મારાથી ક્યાંય દૂર નહીં જવા દઉં. વડોદરાના લુણા ગામની યુવતીને પાદરા પોલીસ સ્ટેશન લાવવામાં આવી. વડોદરાના લુણા ગામની ખુશ્બુ પટેલ નામની યુવતી અમેરિકાથી ડિપાર્ટ થયા બાદ અમદાવાદ અને પાદરાથી વડોદરા લાવવામાં આવી હતી. પાદરા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કર્યા બાદ તેના ગામ લુણા લઈ જવામાં આવી હતી. ગુજરાત પોલીસ રાજથી એરપોર્ટ પર તૈનાત હતી. અમેરિકાથી ડિપાર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને આજે અમદાવાદ એરપોર્ટ પહોંચતા તે પહેલાં અમદાવાદ પોલીસ દ્વારા તેમને સુરક્ષિત તેમના ઘરે પહોંચાડવા અને તે પહેલાં સ્થાનિક એલસીબીમાં તેમના નિવેદન નોંધાવવા માટેની આખી વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ તમામ લોકોને એરપોર્ટથી લઈ જવામાં આવ્યા છે અને તેની સાથે જ હવે તેમને તેમના વિસ્તારના એલસીબી કચેરી લઈ જવામાં આવશે, જ્યાં તેમનું નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ લેન્ડ થઈ ત્યારે તેમને
ડોમેસ્ટિક લોનની પાસે બધાને રોકવામાં આવ્યા હતા અને ત્યાંથી આઈબીના કેટલાક કર્મચારીઓ ત્યાં હાજર હતા, જેમણે પ્રાથમિક વાતચીત તમામ સાથે કરી હતી. જ્યારે તેમને બહાર લઈ જવામાં આવ્યા ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા તેમના પાસપોર્ટ અને કોન્ટેક્ટ નંબરની ખરાઈ કરવામાં આવી હતી. જે લિસ્ટ અગાઉથી અમૃતસરથી આવ્યું હતું, જે પ્રમાણે તમામને બહાર લઈ જવામાં આવ્યા હતા. આવનારા મુસાફરોમાં મોટાભાગના યુવાનો હતા, જેમાં એક પરિવારનો પણ સામેલ થાય છે અને હવે આ તમામને આગળની તપાસ કરવા માટે હવે આ અંગે પ્રાથમિક નિવેદન સ્થાનિક એલસીબી લેશે અને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.